2008ની સાલની એક વાત છે. 2008માં આપણા અમદાવાદમાં વાસણા મંદિર છે, ત્યાં આપણા ગુરુજી બિરાજે અને ભાવનગરના એક હરિભગત હતા આપણા સત્સંગી. એ વખતે ભાવનગરમાં આપણું મંદિર નહોતું, સભાઓ ચાલતી, અને એક સત્સંગી હિંમતભાઈ કરીને, અને એ હિંમતભાઈ એમના એક પાડોશીને રવિવાર હતો, રવિવારની પૂનમ હતી. પૂનમે આપણા ત્યાં સમયો થાય. એમના હરિભક્ત પાડોશી હતા ભાઈ, સ્વામિનારાયણના સત્સંગી નહીં પણ સ્કૂલના માસ્તર હતા, પ્રાથમિક શાળામાં ટીચર હતા, શિક્ષક હતા. અને એમનું નામ હતું પ્રવીણભાઈ. 27-28 વર્ષની ઉંમર. આ હિંમતભાઈની ઉંમર 50-60 વર્ષની. એમણે બેહાડીને મહિમા કીધો કે ભાઈ ચલો આજ પૂનમ છે, રવિવાર છે, હું મારા ભાડે લઈ જાઉં, તમારે રજા છે સ્કૂલમાં, તો હેડો ને અમારા ગુરુજીના દર્શન કરવા પધારો. બહુ આગ્રહ કર્યો હતો. તો ચલો તાર રજા છે, સાંજે આવતું રહેવાનું હોય તો આવું. તો કે આપણે સાંજે 8 વાગે તો આવતા રહીશું. પાછી ગાડી લઈને નીકળ્યા હતા, તો ગાડીમાં બેઠ દીધા. ગાડીમાં જગ્યા છે, બેસી જાઓ. આવ્યા અમદાવાદ વાસણા. બાપજીને જઈને ઓળખાણ કરાય કે બાપજી આ નવા ભાઈ આવ્યા છે, એમનું નામ પ્રવીણભાઈ. બાપજી કે શું કરે છે? બાપા માસ્તર છે સ્કૂલમાં, ગામડા માસ્તર કે. માસ્તર કે ને આ બાજુ કે માસ્તર, મને ખબર નથી, આ માસ્તર જ છે ને. એટલે માસ્તર છે કે. બાપજી કે ક્યાં છો? માસ્તર ક્યાં છો? બાપા રહું છું ભાવનગરમાં. પણ ભાવનગરથી 13 કિલોમીટર દૂર એક નાનકડું ગામ છે કાળુભાર. ગામનું નામ છે કાળુભાર. અને કાળુભારની નિશાળમાં 1 થી 5 ધોરણ છે. અને એમાં હું, નાના ગામડા હોય તેમ 1 થી 5 હોય, થોડું મોટું ગામ હોય તો 7 ધોરણ હોય. તે 5 ધોરણ છે ને એમાં હું માસ્તર છું. બાપા કે ભલે માસ્તર હોય, તમે નિશાળના માસ્તર છો, અમે તમારા માસ્તર છીએ. કહો સંતોય માસ્તર છે ભાઈ, અમે માસ્તર છીએ. હા, જો અમારી આ નિશાળ ચાલે છે, અમારી સ્કૂલ ચાલે છે, જો અત્યારે અમે પીરિયડ લઈએ છીએ, અમારા પીરિયડ ચાલે છે. તમે માસ્તરો જેમ પીરિયડ લો એમ અમે માસ્તર છીએ. હા, તમે આ લોકોનું ગણિત ને હિન્દી ને અંગ્રેજીને ભણાવો, અમે તમને ઠેઠ ભગવાનનું ભણતર ભણાવીએ છીએ ભાઈ. હા હા. અને કેટલા માસ્તર છે આમાં આંગળી ઊંચી કરો જોઈએ. હા, જો તમે બધા માસ્તર વડે માસ્તર થયા છો, તમે માસ્તર જોડે ભણ્યા એટલે માસ્તર થયા. સાચી વાત છે ને ભાઈ? તમે પહેલા માસ્તર જોડે ભણ્યા છો ને, જો માસ્તરે માસ્તર કર્યા એમ અમે પણ જે છીએ ને એવા તમને કરીને લઈ જવા આવ્યા. બોલો, માસ્તર માસ્તર બનાવે એમ અમે તે તમને મુક્ત કરીને અમારી જોડે લઈ જઈશું. માસ્તરની પદવી આપશો, એના માટે અમે આવ્યા છીએ. હવે બાપજીએ કહ્યું કે લ્યો માસ્તર આ કંઠી પહેરી લો કે. એમણે ગળામાં સ્વામિનારાયણ ભગવાનની આવી કંઠી પહેરાઈ. એટલે પેલા એમણે પૂછ્યું બાપા આ શું કરવાનું? તો કે કાયમ રાખવાની આશીર્વાદ છે. કે આના જ શું ફળ થાય? એને કીધું આના જ રાખવા જ શું ફળ થાય, આને ફાયદો શું? કારણ કે આપણે લોકો ફાયદા વગર કશું કરીએ નહીં. આ માણસનો સ્વભાવ છે. કંઈ કરીએ તો વાંહે ફાયદો મળવાનો હોય તો કરીએ. સાચી વાત છે પેલા. તમને કોઈક નોકરીનું કહી દે કે નોકરી કાલથી આવી જજો, પહેલો શું પૂછો? મને શું મળશે? મળશે શું એ બોલો તો આવવાનું મન થાય. આપણે લોકો મળતર ને વળતર વગર કંઈ કરીએ એવા નથી. એટલે એણે પૂછ્યું બાપા ફાયદો શું થાય? ત્યારે બાપજી ગયા, બાપજી બોલ્યા, બાપજી કે ગમે તેવું વિઘ્ન આવશે ને ત્યારે તમને ફાયદાની ખબર પડશે. પહેલો જ્યારે તમને કોઈ વિઘ્ન આવશે, તકલીફ આવશે ને ત્યારે ફાયદાની ખબર પડશે. માટે પહેરલો. કંઠી પહેરી આટલો જ સત્સંગ અને સભામાં બેઠા કલાક ઘેર ગયા. બીજી કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર નથી. થોડા દિવસ પછી 26મી જાન્યુઆરી નો દિવસ આવ્યો. સ્કૂલની અંદર પેલું ધ્વજવંદન કરે ને 26મી, 15 ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન થતું હોય. અને નિશાળમાં ઘણી વખત પેલા છોકરાઓના નાટક ને એવું બધું પણ રાખતા હોય. આ બાજુ કંઈ રાખે કે ના રાખે, સ્કૂલોમાં હોય કે નહીં, સાંસ્કૃતિક પ્રોગ્રામ જેવું કંઈક રાખે. ભગતસિંહ બને ને કોઈ ગાંધીજી બને ને કોઈ સરદાર બને ને આ બધું કરે ને, તે એવા કંઈક પાત્ર લીધું ને એમને માસ્તરની જવાબદારી. એટલે એમને આગલે દાડે 25 તારીખે તૈયારી કરવામાં, ધ્વજવંદનની હવારમાં ધ્વજવંદન કરવાનું બીજે દિવસે,
એટલે તૈયારી કરીને ઘેર જવાનું હતું. રોજ 5 વાગે નિશાળ છૂટી જાય, પણ આજે 5 વાગ્યા પછી એમને કલાક 1.5 કલાક તૈયારીમાં ગયો. 6, 6:30 થઈ ગયા. શિયાળાનો દાડો, જાન્યુઆરીમાં શિયાળો હોય અને તો દાડો વહેલો હાથમે. 6, 6:30 નીકળ્યા. અંધારું થઈ ગયેલું. થોડુંક હજુ મોં ઉજનું હતું. મોં ઉજનું એટલે એમ છે ને થોડું મોઢું દેખાય, ઓળખાય, પણ અંધારું થવા આવ્યું. એ બાઇક રાખતા, બાઇક લઈને તો ઘેર જવા નીકળ્યા. ભાવનગર રહેતા. ભાવનગર રસ્તો બહુ ખરાબ રસ્તો. સાયકલને ચલાવવી હોય તો મુશ્કેલી પડે. બાઇક લઈને ધીમે ધીમે 20ની સ્પીડમાં, 15-20ની સ્પીડમાં ચલવાય ધીમે ધીમે. અને એમાં રસ્તામાં એક નદી આવતી. 2-3 કિલોમીટર જાય ને, એક નદી, નાની નદી આવતી. એ નદીનું નામ પણ કાળુભાર નદી. કાળુભાર ગામે એના નદી ઉપરથી ગામનું નામ પડેલું કાળુભાર નદી. નદી ઉપર બ્રિજ, પુલ પસાર કરીને જ્યાં પેલી બાજુ એમણે બાઇક લીધું, ત્યાં એમને જોયું કે પેલી બાજુ પેલો કિલોમીટરનો પથ્થર હોય ને, ધોળો પથ્થર નથી હોતો, કિલોમીટર લખેલો, કે ભાવનગર 9 કિલોમીટર લખેલો પથ્થર હતો. અને એ પથ્થર ઉપર એક બેન, નાની ઉંમરની 20-22-25 વર્ષની એક યુવાન મહિલા, એક બેન ધોળા લુગડા પહેરી અને બેઠેલા. અને એના ખોળામાં નાનકડું બાળક હતું, છોકરું. એમણે દૂરથી જોયું કે આવું અંધારું છે, આ રોડ ઉપરથી કોઈ ચકલું ફરકતું નથી, કોઈ વાહને નીકળતું નથી. એમને ખબર કે હવે પછી કોઈ એસટી નથી. અને આ બેન અહીંયા રોડ ઉપર એકલી બઈ બેઠી છે. હજુ વિચાર કરે ત્યાં પેલી બઈ ઊભી થઈ ગઈ. એને હાથ લાંબો કર્યો, મદદ માગી. એ ભાઈ કઈને બૂમ પાડી. એમને દયા આવી, લાગણી થઈ. માનવતાની દ્રષ્ટિએ એમણે ગાડી ઊભી રાખી, બાઇક ઊભું રાખ્યું. પેલી બઈ બોલી, ભાઈ, આ નાનું છોકરું, મારું બાળક મારી જોડે છે. મારી કોઈ વ્યવસ્થા નથી, મારે ભાવનગર જવું છે. તો તમારે બાઇક ઉપર મને બેહાડી દો ને, હું ભાવનગરના નાકામાં ઉતરી જઈશ અને પછી ત્યાંથી રિક્ષા કરી અને હું મારા ઘેર જતી રહીશ. તો મને લઈ જાઓ ને. હવે કોઈ વ્યવસ્થા નથી. હિસાબે બાળક, મારું છોકરું જોડે છે. આટલી વિનંતી કરી એટલે આ ભાઈએ, પ્રવીણભાઈએ દયા આવીને એમણે કહ્યું, બેન બેસી જાઓ, પાછળ બેસી જાઓ. એટલે પેલા બેન છોકરાને લઈને પાછળ બેસી ગયા. હવે સાંભળજો શું થયું. એમણે ધીમે ધીમે બાઇક ચાલુ કર્યું. અજાણ્યા બેન હતા. બેન નતા ઓળખતા પ્રવીણભાઈને, પ્રવીણભાઈ નતા ઓળખતા પેલા બેનને, પણ એક માનવતાની દ્રષ્ટિએ એમણે મદદ કરવાની રીતે પાછળ બેસાડ્યા. 1.5 કિલોમીટર જ્યાં આગળ બાઇક ગયું હશે, ત્યાં પેલા પાછળ બેઠેલા બેને, યુવાન બાઈ, 20-25 વર્ષની બાઈ, અજાણી બાઈ, અને એણે એક હાથમાં ખોળામાં છોકરું છે, બાળક છે, અને બીજો હાથ એમણે પેલા પ્રવીણભાઈના ખભે મૂક્યો. પ્રવીણભાઈ આગળ બેઠા હતા ને, એમના ખભા ઉપર મૂક્યો. હવે તમને પ્રશ્ન પૂછું, આ સારી નિશાની કહેવાય કે ખરાબ નિશાની કહેવાય? કોઈ અજાણી બાઈ કોઈ પારકા પુરુષના ખભે હાથ મૂકે, આ સંસ્કારી કહેવાય કે કુસંસ્કારી કહેવાય? સ્વાભાવિક છે, કોઈ સંસ્કારી બાઈ કંઈ અજાણ્યા પુરુષના ખભે હાથ ના મૂકે. આ બાઈએ પાછળથી ખભે હાથ મૂક્યો. પેલા પ્રવીણભાઈ બહુ સંસ્કારી, અને એમણે આ જોયું એટલે ચમક્યા કે આ હું ફસાઈ ગયો, આ બાઈ ખરાબ છે. સારી બાઈ કોઈ દિવસ આવું કરે નહીં. એટલે એમણે પ્રેમથી કહ્યું, બેન હાથ લઈ લો, બેન પાછળ હાથ લઈ લો. પેલી બાઈએ થોડી વાર હાથ પાછો લઈ લીધો. પછી 2 મિનિટ થઈને ફરીથી હાથ ગળા ઉપર, આમ ગળા ઉપર મૂક્યો. અહીંયા આમ ગળા ઉપર હાથ રાખીને ફરીથી મૂક્યો. પ્રવીણભાઈ સમજી ગયા કે આ બાઈ મને ફસાઈ દેશે. મારો ઈરાદો ખોટો નથી આને લઈ જવાનો, હું મદદ કરવા જઈ રહ્યો છું, પણ મદદમાં આ બાઈ કદાચ મને ફસાઈ દેશે. એટલે એમણે બાઇક ઊભું રાખી દીધું. ઊભું રાખીને કહ્યું, બેન માફ કરજો, તમે ઉતરી જાઓ નીચે, તમારે જ્યાં જવું હોય ત્યાં, જેમાં જવું હોય એમાં, પણ તમે નીકળી જાઓ. અને
પેલા બેનને ઉતારી મૂક્યા. પેલા પ્રવીણભાઈ, બેન ઉતરી જાઓ. પેલા બેન ઉતરી તો ગયા, પણ હમણે જ્યાં ગિયરમાં ગાડી કરીને આમ જામ કરો, શું કહેવાય, એક્સિલેટર આપ્યું, એક્સિલેટર કે શું કે ગિયર, અને એક્સિલેટર જ્યાં આપ્યું, પેલા બેને પાછળ એક હાથમાં છોકરું બાળક અને એક હાથથી પેલા બાઇકનું કેરિયર પકડી લીધું અને બેન ખડખડાટ હસ્યા. ટૂંકારો કરીને બોલ્યા, મને મૂકીને જવું છે તારે? મને મૂકીને જવું છે તારે? જા જા, હું કેવું, હું જોઉં છું તો કેવો જાય છે, જા એમ કહીને બાઇક પકડી લીધી. બાઇક હળે નહીં, હળે નહીં એટલે સમજે ને, હલે નહીં. પેલી ભાઈએ એટલું પકડ્યું, આમ ખાલી પકડ્યું છે, બોલો. હવે સ્ત્રી છે, એક હાથમાં બાળક છે અને એક હાથે ખાલી પકડ્યું છે, પણ બાઇક હલે નહીં. અને પેલી બાઈ બોલતી જાય, જા ને જા, જા, કેવો જાશ, હું જોઉં તું કેવો જાય છે, મને લીધા વગર જવું છે તારે? એમ કરીને ટૂંકારો કરીને ડોળા કાઢે પેલા ભાઈ ઉપર. પ્રવીણભાઈ આમ જોઈને ગભરાઈ ગયા. નક્કી આ કોઈ ભાઈ નથી, આ કોક મેલું છે. મેલું એટલે સમજ્યા પેલા? કોક પ્રેત છે, આ પ્રેતાત્મા છે, અને હું ફસાઈ ગયો છું. અને આંખ્યું કાઢે આવી. એટલે પ્રવીણભાઈ ગભરાઈ ગયા, એટલે હામું જોવાનો તો ગભરાઈ ગયા, બી ગયા. એકદમ એમણે મારી મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ હલે નહીં ને, બાઈક હલે નહીં. પેલી બાઈએ પકડેલું હલે નહીં. અને પેલી બાઈ બોલતી જાય, ખડખડાટ હસતી જાય ને બોલતી જાય, તૂટીને મરી જાય તો એ નહીં તારું બાઈક હલે, તૂટીને મરી જાય તો એ નહીં હલે. બોલ, બેહી જવું, મને બેહાડવી છે, નહીં તો તારું બાઈક નહીં હલે. એટલે ગભરાઈ ગયા, કરવું શું? ત્યાં પેલી બાઈ બોલી, બોલ બોલ, બેહાડવી છે, નહીતર તું અહીં હું અહીં, તને નહીં જવા દઉં. પેલા પ્રવીણભાઈને એકદમ ગભરામણમાં યાદ આવ્યું, પેલું બાપજીએ કહ્યું હતું કે કંઠી શું કામ કરે? તો કે જ્યારે તકલીફ આવે ત્યારે કંઠી કામ કરશે. અને ત્યાં પેલી બાઈ ગળામાંથી એમણે એક હાથે એમ કંઠી કાઢવા માંડી. ત્યાં પેલી બાઈ બોલી, કોઈનો ભગત છું તું? તું કોઈનો ભગત છું? આમ જ્યાં કીધું ને ત્યાં પ્રવીણભાઈ સહેજ આડું જોઈને બોલ્યા, સ્વામિનારાયણનો ભગત છું. જો આમ બતાવ્યું, સ્વામિનારાયણનો ભગત છું. અને જ્યાં સ્વામિનારાયણ શબ્દ સાંભળ્યો ત્યાં પાછળ એકદમ ભડકો થઈ ગયો, મોટો ભડકો થઈ ગયો. પેલી બાઈ અને બાળક અદ્રશ્ય, બે ખતમ ક્યાં છે. અને બાઈક છૂટી ગયું, હાથમાંથી છૂટી ગયો. ને પછી તો ધન ધનાઈને મૂકી દીધું. મૂક તો વાહે જોવાઈ રહ્યા. અને વાહે જોયું હશે, આમ પાછું વળીને જોયું હશે, તમને શી ખબર? જોવે જ નહીં, સ્વાભાવિક છે. ઘેર જઈને બોલો 7 વાગે, હવા 7 વાગેલા સાંજના, અને 7:15 વાગે સીધો એમણે મને ફોન કર્યો. સ્વામી, ફોન ઉપર રડે ધ્રુસકે ધ્રુસકે, સ્વામી આ કંઠી ન હોત મારા ગળામાં અને સ્વામિનારાયણ નામ મારા મોઢામાં ન હોત તો આજે સ્વામી હું પહોંચ્યો ના હોત, ઘેર ના પહોંચ્યો હોત. સ્વામી, બાપજીએ મને કંઠી પહેરાવીને સ્વામિનારાયણ આ મંત્ર આપ્યો હતો. સ્વામી, આજે સ્વામિનારાયણે મને બચાવી લીધો છો. અને એ ફોન ઉપર રડે બિચારા. અને ત્યાર પછી સ્વામી આવતી વખતે આવો ને ત્યારે મારે પૂજા લેવી છે અને સ્વામિનારાયણના સત્સંગી થવું છે. આજે એ પરિવાર આખો આપણો સત્સંગી છે. પ્રવીણભાઈ ને એમના ભાઈઓ અને એમનો આખો કુટુંબ, આખો પરિવાર. તો આ છે સ્વામિનારાયણનો પ્રતાપ, આ છે સ્વામિનારાયણની કંઠીનો પ્રતાપ. આ બનેલી ઘટના છે.